ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે વાહન ચલાવો છો અત્યારે? ના, હવે હું ઘરે પહોંચી ગયો. હવે વાહન મેં બંધ કરી દીધું. બરાબર? એવું છે? તમારો અવાજ છે ને બરોબર નથી આવતો. તમારે વાહન ચલાવતા તો વાત કરો છો ને એટલે. હા, એટલે એમાં હું છે, હવે મેં વાહન બંધ કરી દીધું છે. બરાબર છે. એટલે તમારા લગ્ન થયા હતા પણ તમારા જે ઘરના છે એ ટૂંકમાં બીજે મેરેજ કરી લીધા છે અહીંયા. હા, એની પાસે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. હા, રાજકોટ આવ્યો હતો ને હું. ઓળખી ગયો. નંબર તમને સેવ કર્યા હતા. ઓળખી ગયો. બોલો બોલો. હા, બોલો. હું પછી કઈ સેવું ક્યાંય ના, કઈ એવું આવ્યું નથી. એ તો આવશે તો આમાં સીધું જાહેર જ થશે. આપણે કોઈ એવી રીતે પાત્ર હોય જ નહીં, પણ ટૂંકમાં શું છે, કોઈ એવું પાત્ર આવશે ને તો આપણે સીધું જાહેર જ કરી દઈશું. બરાબર છે. પણ વિડીયો મૂકશો મારો કે? આ વિડીયો મૂકવો હોય તો મૂકી દઈએ, એમાં શું. હા, તો મેલી દો નહીં. વિડીયો મૂકી દઈએ, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, તો વાત કરી લઈએ આમાં. કાંઈ વાંધો નહીં ભાઈ. વાંધો નહીં. સારી જોની ભાઈ લેખાય છે તો થાય, નકર તો આપણે એમને સિંહ જ કોઈ આંખી કાઢી મૂકી છે નહીં. ભગવાનની દયા છે, 3 ટાઈમ હોટલે ખાવા મળે છે. અને જો અટાણા આગળ 5 વાગ્યા છે, હોટલેથી ફ્રી થયો. હવે વાડીએ જઈને આંબા પાઈએ. આપણે કેરીના ઝાડવા છે, આંબા 150. બરાબર? કાલ અહીંયા રાજકોટથી આવીને સીધો તાલાળા ગયો. તાલાળાથી ડિલવરા લઈ આવ્યો 4500 રૂપિયાના. એવું છે? પાણી પાવામાં થોડીક તબલ રહેતી હતી. મેં કીધું આપણે એક તો સાંજે ટાઈમ હોય ન હોય, આ તાત્કાલિક પાવા થાય. બરાબર છે. બરાબર છે. શું નામ છે તમારું? નાગજી. નાગજીભાઈ? બોગાભાઈ. નાગજીભાઈ બોઘાભાઈ ચાંદેગરા. ચાંદેગરા. તમારો મોબાઈલ નંબર બોલો જી. 97 265 16 9 61. તમે આમાં જ વોટ્સએપ વાપરો છો? હા, આમાં જ વોટ્સએપ પર. સમજો. આ જ વોટ્સએપ નંબર છે. તમે કયા સમાજમાંથી છો? તમે કયા સમાજમાંથી છો? સોરઠિયા પ્રજાપતિ શ્રીબાઈ માતાજી મહિલા. બરાબર છે. પ્રજાપતિ. કયું ગામ તમારું? હરિપુર ગીર. હરિપુર ગીર. આપણે જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. કેટલી ઉંમર છે તમારી? 50 વર્ષ. બરાબર છે. શું કામકાજ શું કરો છો તમે? મહેન્દ્ર હોટલ છે ને, મહેન્દ્ર ક્લબ ગીર, એમાં ગાર્ડન નું કામ કરું માળી તરીકે. એમ? બરાબર છે. સમજાય. કેટલો પગાર ધોરણ કેટલું છે? પગાર કેશ પેમેન્ટ 12,000 આવે. અચ્છા. બરાબર. અને 3,000 રૂપિયા પીએફ મળે. બરાબર. અને 1,000 રૂપિયા જેવી ટીપ મળી જાય. બરાબર છે. અને આ દિવાળી બોનસ દર વર્ષે 12,000 13,000 એમ દિવાળી બોનસ મળે. બરાબર છે. અને 3 ટાઈમ જમવાનું અહીંયા હોટલે. એટલે ખાવા પીવાનો કાંઈ ખર્ચો નથી. એ બધું આ પગારમાં કપાય એટલે 20,000 જેવો પગાર થાય ટોટલી મારો. ખાવા પીવા, કપડા લત્તા બધું હોટલનું હોય, બૂટ કંપલ બધું. હા, બરોબર છે. સમજાઈ ગયું. રહેવાનું ને બધું તમારે સુવિધા થઈ ગઈ એટલે આમ હિસાબ કરો તો 20,000 જેવી ગણતરી થાય. હા, બરાબર છે. સમજાઈ ગયું. તો પછી અત્યારે તમારું જે ગામ છે જ્યાં મકાન તમારા ઘરના? મકાન ઘરના. એવું છે. એ કેટલા રૂમ વાળા છે? મકાન મારે 2 રૂમ, રસોડું, સંડાસ બાથરૂમ, ઓસરી, ફળિયું
બહુ સગવડ સારી છે મકાનની. એવું છે એવું છે. હમ. બરાબર. પછી તમારી 50 વર્ષની ઉંમર છે તો તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? હા, લગ્ન થઈ ગયેલા હતા. જે મારા ઘરનું માણસ હતું ને એના બીજામાં થોડુંક મન પ્રવેશી ગયું એટલે એને બીજા વ્યક્તિ હતા લવ મેરેજ કરી દીધેલા. અરે એવું છે. હમ. એટલે તમે વાહન ચલાવો છો અત્યારે? નહીં, હવે હું ઘરે પહોંચી ગયા. હવે વાહન મેં બંધ કરી દીધું. બરાબર. એવું છે. તમારો અવાજ છે ને બરોબર નથી આવતો. તમારે વાહન ચલાવતા તો વાત કરો છો ને એટલે. હા, એટલે એમાં શું છે હવે મેં વાહન બંધ કરી દીધું છે. હમ. હમ. બરાબર છે. એટલે તમારા લગ્ન થયા હતા પણ તમારા જે ઘરના છે એ ટૂંકમાં બીજે મેરેજ કરી લીધા છે અહીંયા. હા, એની પર આપણે છૂટાછેડાનું કમ્પ્લીટ લખાણ છે. એને 2002 માં આપણે છૂટું કર્યું છે. બરાબર. ઓહો, એવું છે એવું છે. બરાબર છે બરાબર છે. તો તમારે કઈ દીકરા દીકરી એવું કઈ? હા, એક દીકરી છે. એ તો અહીંયા પરમ દિવસે આપણે હતા ને મારા જમાઈ. હાજી 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. તમે રાજકોટ મળવા આવ્યા હતા મને. સાચું સાચું. હા હા. હા હા બરોબર છે સમજાઈ ગયું. બરાબર છે સમજાઈ ગયું. હમ. બીજું કઈ ખેતીવાડી જમીન એવું કઈ? ખેતી 4 વીઘા છે. 150 આંબા છે. એવું જ છે. હા 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 હા. તો ઈ ખેતી કોણ સંભાળે છે? ખેતી હું જ સંભાળું. એ તો મેં તમને ના વાત કરી કે હવે હું અત્યારે સીધો વાડીએ જાઉં છું. અચ્છા અચ્છા. 7 વાગ્યા લગી ખેતીનું કામ કરે. બરાબર છે બરાબર. તો એની કેટલીક આવક થઈ જતી છે ખેતીમાં? ખેતીમાં મારે આંબા છે એટલે ઈ આંબાનું આમ ફર્સ્ટ આપણે ટાર્ગેટ ન કરી શકીએ. કદાચ જો એમાં સારું આવતું થાય તો 1 લાખ રૂપિયાની પણ કેરી થઈ શકે. વાહ. નગર 65,000 તો પાકા એમ. હા બરાબર છે બરાબર છે. એટલે એ વાર્ષિક જયારે કેરીનો ફાલ આવે ત્યારે આ બધા પાક ખબર પડે. હા, એમાં ગમે એટલો ખર્ચો કરો ને એ રૂપિયા ગમે એટલા રોજે ના અનુકૂળ આવે પણ એને હવામાન જો અનુકૂળ આવી જાય તો સારામાં સારું ઉત્પાદન થાય. એ રીતનું હોય. આકાશી રોજી છે તો. હા બરાબર છે સમજાઈ ગયું. તમે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા તમારે? મારે 6 બેનું. એમાં હાલમાં 2 બેનનું મોજ જ છે. બરાબર. બીજા બેન ઓફ થઈ ગયા. બરાબર છે. ને 2 ભાઈ. નાનો ભાઈ છે એ અહીંયા જ રહે છે. બરાબર છે. એમના મેરેજ થઈ ગયા છે ભાઈના? હા, એને 1 દીકરી ને 2 દીકરા છે. એવું છે એવું છે. હા 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 બરોબર છે. પછી તમારા કોઈ મમ્મી પપ્પા એવું કોઈ અત્યારે હાલમાં? મમ્મી પપ્પા 2 ઓફ થઈ ગયા છે. અચ્છા બંને નથી. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો? 7 ધોરણ. અચ્છા 7 ભણેલા છો. હમ. બરાબર છે. પછી તમારી 50 વર્ષની ઉંમર છે તો તમને કઈ બીપી ડાયાબિટીસ એવી કઈ કોઈ તકલીફ? કોઈ તકલીફ નથી અત્યારે હાલમાં. એમ અત્યારે તમે નિરોગી જ છો? તકલીફ ન હોય તો જેટલું કામ થાય ને. સવારે 5 વાગે ઉઠીને બધું ઘર કામ કરવું, પાઠ પૂજા કરવી, પછી 8 સાઈડ નોકરીએ કમ્પ્લીટ ભોગવું, પછી આખો દિવસ નોકરીએ કામ કરવું, અત્યારે ખેતીવાડીનું કામ કરવું. શરીરમાં તકલીફ હોય તો ના થઈ શકે. ન થઈ શકે. સાચી વાત છે તમારી. બરાબર છે. સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય સારું પાત્ર મળી જાય એ માટે આપણે ઓડિયો મૂકીએ. હવે તમે પ્રજાપતિ સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હોય તો હાલે કે આપણે આપણા જ સમાજમાં કરવું છે? હાલે. બરાબર છે. પછી કોઈ એવું પાત્ર હોય એને દીકરા કે દીકરી કાંઈ હારે હોય તો હાલે? હાલે. બરાબર છે. સમજાઈ ગયું. ભલે તમારો મને એક ફોટો મોકલી આપજો અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે અને પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર છે. ભલે આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર? હિતેશભાઈ, મેં પેલા ફોટો મોકલ્યો એ જોવું જોઈએ. એમાં છે પેલા અગાઉ મોકલેલો છે. એક જ સેકન્ડ હું જોઈ લઉં. હા. હાજી હું ચેક કરી લઉં. ના, તમારો ફોટો તો આમાં નીકળી ગયો છે. એનું કારણ છે કે મારે ઓટોમેટિક મેસેજ નું ઓપ્શન ચાલુ રહી ગયું ને, એમાં
ફોટો નીકળી ગયો છે એટલે હવે તમે અત્યારે મને ફોટો મોકલી દો એટલે હું સેટ કરી લઉં. બરાબર? આવ્યો છે, હું મોકું જ છું એમાં. હાજી હાજી હાજી. હા હા ભલે મને મોકલી દો ફોટો. હા ભલે, ઓકે, હાલો. હાજી. અને હા, વોટ્સઅપ તમારું બંધ લાગે. મારું વોટ્સએપ ચાલુ છે. ચાલુ જ હોય. હમ. એક જ મિનિટ, ફોટો હું પૂછું. તમે બીજા નંબરથી મને ઓલો કર્યો છે? નહીં, આ જે તમે વાત કરો છો ને હા એ જ નંબર છે. બરાબર? તો આ તો 97 વાળા ઉપર વાત કરું છું હું. 97 256 16 9 61. આથી 97 265 અને 16 9 61 મારા નંબર છે. તો આ બીજો નંબર કયો આવ્યો? તો અત્યારે હાલમાં તમે મારી હારે વાત કરો છો ને? તમે વોટ્સએપ મને જે નંબર બોલ્યા છો એ એક જ નંબર છે તમારી પાસે? હા, આ એક જ છે, 97 265 અને 16 9 61. તો નંબરમાં કંઈક ભૂલ છે મારી. સાચું. હા, તો નંબરમાં કઈ ભૂલ હોય ને, આ ઓલું ચાલુ ગાડીએ લખાયું એટલે કદાચ ને કઈક સમજણ ભેદ થઈ હોય. બરાબર છે. કાંઈ વાંધો નહીં, હાલો હું જોઈ લઉં છું. તમે ફોન કાપો કારણ કે હું આના ઉપરથી ચેક કરી શકીશ. ઓકે? હા, વાંધો નહીં, હાલો હું ફોન કાપું પછી જ ફોટો જાય. ફોટો આમાં જતો નથી. હા ભલે ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.